નામદાર કોર્ટ દ્વારા ઇસ્યુ થયેલ સજા વોરંટમાં નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી પ્રાગપર પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ, સરહદી રેન્જ ભુજનાઓ તથા પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા સાહેબ, પશ્ચિમ કચ્છ ભુજનાઓ તથા ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક શ્રી સુશ્રી મનીષા દેસાઈ સાહેબ, મુન્દ્રા વિભાગ મુન્દ્રાનાઓએ નામદાર કોર્ટ દ્વારા ઇસ્યુ થયેલ સજા વોરંટ તથા પકડ વોરંટની બહોળી બજવણી કરવા સારું સૂચન કરેલ હોય, જે અન્વયે પ્રાગપર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી A.K. ભરવાડ સાહેબનાઓ દ્વારા પ્રાગપર પોલીસ સ્ટેશન ખાતે આવેલ નામદાર કોર્ટના પકડ વોરંટ તથા પકડ વોરંટની બહોળી બજવણી કરવા સારું સૂચના આપેલ, જે અન્વયે નામદાર શ્રી અધિકારી ચીફ જ્યુ મેજી અંજાર કચ્છ કોર્ટના ફોજદારી કેસ નંબર 1455/2022 વાળા કામે છેલ્લા 3 મહિનાથી ધી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ કલમ 138 તથા IPC એક્ટ મુજબ સજા પામેલ આરોપી પોતાની ધરપકડથી બચવા સારું નાસ્તો ફરતો હોય, જેને પકડી પાડવા સર્વેલન્સ સ્ટાફ દ્વારા જરૂરી વર્કઆઉટ કરી તપાસમાં હતા. તે દરમિયાન સર્વેલન્સ ટીમના પોલીસ હેડ કોન્સ્ટેબલ ઈશ્વરભાઈ સી ચૌધરી તેમજ રાજેન્દ્ર જેસરની સંયુક્ત ખાનગી બાતમી હકીકત આધારે નામદાર કોર્ટ દ્વારા સજા ફટકારવામાં આવેલ ઇસમને પકડી ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે. ઇલિયાસ ઉર્ફે જુમા ખમીશા ખલીફા, ઉંમર વર્ષ 40, ધંધો ચાની હોટલ, રહે વાંકી, તાલુકો મુન્દ્રા, કચ્છ. આ આરોપીને પકડવામાં આવેલ છે.